ડુંગળીના નિકાસ પ્રતિબંધ હટાવવાની ખેડૂતો માંગ કરી રહ્યા છે, ત્યારે મહેસાણામાં કિસાન કોંગ્રેસ સમિતિએ વિરોધ નોંધાવ્યો। કેન્દ્ર સરકાર ડુંગળીની નિકાસ હટાવે અથવા તો ટેકાના ભાવે ડુંગળીની ખરીદી કરાય તેવી ખેડૂતોએ માંગણી કરી છે। પ્રતિ 20 કિલો ડુંગળીના 900 રૂપિયા જેટલા ભાવ આપવામાં આવે તેવી પણ ખેડૂતોએ માંગ કરી છે। આજે ડુંગળી પકડતા ખેડૂતોને જે નિકાસબંધી કરી અને ખેડૂતોના ડુંગળીના ભાવ જે નથી મળતા એની બાબતે સરકારશ્રી સામે રજૂઆત કરવા માટે અમે આવેદનપત્ર આપી છે। આવેદનપત્ર એટલા માટે આપ્યું છે કે ફરીવાર ડુંગળીની નિકાસ ચાલુ કરવામાં આવે, ખેડૂતોને ભાવ મળી રહે, જેથી ખેડૂત સદ્ધર બને। હાલ ખેડૂતોને બિલકુલ રાતા પાણીએ નાહવાનો વારો આવ્યો છે, એવા તળિયાના ભાવે ડુંગળી વેચાઈ રહી છે, જેથી ખેડૂતો ખરેખર પાયમાલ થઈ રહ્યા છે અને એ હેતુથી અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે। સમાચારોમાં રોકાઈશું।